તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં બનેલી હત્યાની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે અને આ કેસમાં પકડાયેલા કિશોર આરોપીને લઈને આજે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અને અગાઉ પણ ચિલ્ડ્રન કોર્ટે જેની જામીન અરજી ફગાવી દીધી હતી તે કિશોર આરોપીને હાઈકોર્ટે 10,000 રૂપિયાના બોન્ડ પર જામીન મુક્ત કરવાના આદેશ આપ્યો છે અને કોર્ટમાં સુનાવણી દરમિયાન राज्य सरकार અને મૃતકના પરિવારના વકીલે જામીનનો સખત વિરોધ કર્યો અને તેમણે દલીલ પણ કરી હતી કે આરોપી અગાઉ ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી છૂટ્યો હતો અને તેની ગુનાહિત માનસિકતા જોતા જ જામીન ન આપવા જોઈએ. જો કે હાઈકોર્ટે કિશોરના સુધાર અને પુનર્વસનના પાસાને પ્રાધાન્ય આપ્યું છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મૃતક કિશોર આરોપીને હેરાન કરતો હતો. હાલ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ આ કેસની ટ્રાયલ ચાલી રહી છે, જેમાં કુલ 55 સાક્ષીઓમાંથી 17ની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને આ જામીન મળતા હવે કિશોર જેલની બહાર આવશે. તો આ સાથે જ અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે. હવે સ્મિત, અમદાવાદની 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો જે મામલો છે અને તેમાં આરોપી કિશોરના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જી ભૂમિ, જે 7th ડે સ્કૂલનો જે મામલો જે ચકચાર મચી ગયો હતો, જ્યારે એક જે વિદ્યાર્થી છે જે સ્કૂલ હતી તે કેમ્પસમાં જે લોહી લુહાણ થઈને જ્યારે અંદર આવતો હતો ત્યારે સિક્યોરિટીએ પણ મદદ ન કરી હતી ને સ્કૂલના જે શિક્ષકો અને પ્રિન્સિપાલ હતા તેમને પણ મદદ ન કરી હતી. તેને લઈને જે એક વિદ્યાર્થી, જે 3 લોકો સંડોવાયેલા હતા, જેમાંથી જે 2 વિદ્યાર્થીઓ હતા તેમાંથી એક દુકાનમાંથી જે એક છરી, જે તીક્ષ્ણ હથિયાર હતા તે લઈને આવ્યા હતા. તેમાંથી 2 લોકોને જામીન મળી ગયા હતા 3-4 દિવસમાં, પરંતુ આજે જે વિદ્યાર્થીઓ હતો, જે 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી હતો, તેને આજે જામીન 10,000 બોન્ડના જામીન જે છે તે મંજૂરી આપવામાં આવી છે અને અત્યારે જે વિદ્યાર્થી જે હતો તે મૃતક જે હતા અને તેમના જે રાજ્ય સરકારના જે વકીલ છે અને મૃતક પરિવારજનોને જે વકીલ રોક્યા છે તે વકીલ દ્વારા પણ સખત જે છે તે હાઈકોર્ટની અંદર વિરોધ કરવામાં આવ્યો હતો અને કન્ટેમ્પ્ટ કોર્ટ પણ લાગ્યું હતું. જે રીતના જે વિદ્યાર્થીઓ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું, ત્યારે આજે જે મહત્વનો ચુકાદો જે છે તે કરવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા જે 10,000ના બોન્ડ પર જે ચુકાદો આપવામાં આવ્યો છે, જે આરોપી જે વિદ્યાર્થી છે તે હવે જેલની બહાર જોવા મળશે. જે રીતના 55 સાક્ષી અને જે બીજા અન્ય જે પુરાવા હતા, જે 15 લોકોની પૂછપરછ બાદ તે આજે નિર્ણય લેવામાં આવ્યો છે. જી ભૂમિ, તો હવે સવાલ અહીંયા એ થાય છે સ્મિત મોટો કે જે કિશોર હતો, જે મૃતક પામ્યો હતો, તેના પરિવાર તરફથી આ જે ચુકાદો આવ્યો છે તો તેમની પ્રતિક્રિયા શું હતી તે પરિવારની? જી, જ્યારે આ જે 6-7 મહિના પહેલાં જે આ 7th ડે સ્કૂલની અંદર જે બનાવ બન્યો હતો, જે 7th ડે સ્કૂલનો જે મેઇન ગેટ હતો તેની સામે જ્યારે જે આ મરડી માતાનું જે મંદિર હતું ત્યાં જે આ બનાવ બન્યો હતો, ત્યારબાદ જે સિંધી સમાજનો જે દીકરો જે ખોયો હતો, જે એક મૃત્યુ પામ્યો હતો, જેનું જે મર્ડર થઈ ગયું હતું, એક વિદ્યાર્થી ઉપર જ્યારે છરી ફેંકી હતી, જે રીતના જ્યારે આજે કોર્ટ દ્વારા જે 10,000ના બોન્ડ ઉપર જ્યારે તેને જામીન મંજૂર કરવામાં આવ્યા ત્યારે પરિવારજનો, જે મૃતકના પરિવારજનો હતા તે રડી પડ્યા હતા અને ત્યારબાદ જજ સામે તેઓ અપીલ કરી હતી કે જજ સાહેબ આવું ન કરો, પરંતુ જે રીતના જજ સાહેબ જે હતા તેમણે ઓર્ડર કરી દીધો હતો કે જે રીતના આજે જે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પણ લાગ્યું હતું, જે રીતના જે વિદ્યાર્થીઓના જે પરિવારજનો હતા તે પણ રડી પડ્યા હતા, જે રાજ્ય સરકારના વકીલ હતા તેઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે આ મંજૂરી ન આપવામાં આવે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ એવું લાગી રહ્યું છે કે 7th ડે સ્કૂલની અંદર જે રીતના અમુક પણ હજી પણ 2 મહિના પહેલાં અગાઉ પણ જે રીતના ડીઓ જે રોહિત ચૌધરી સાહેબ છે તેઓ દ્વારા પણ એડમિશન શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી પણ 7th ડે સ્કૂલની અંદર સ્થિતિ કથળી રહી છે. લોકો એડમિશન લેવા આવી તો રહ્યા છે, પરંતુ તેમને એડમિશન આપવામાં નથી આવી રહ્યું. ક્યાંક ને ક્યાંક ડીઓ રોહિત ચૌધરી સાહેબે જ્યારે જે રાજ્ય સરકારના હસ્તક જ્યારે સ્કૂલ લેવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું હતું કે હવે સંપૂર્ણ જે જવાબદારી છે તે રાજ્ય સરકારની રહેશે, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર તો સંપૂર્ણ રીતે મહેનત કરી રહી છે. સ્કૂલનું જે અત્યારે જે ગેરરીતિ જે બહાર આવી હતી હાઈકોર્ટ દ્વારા, જે 7th ડે સ્કૂલ છે તેના પુરાવા પણ માંગવામાં આવ્યા હતા, પરંતુ તે પુરાવા 7th ડે સ્કૂલ જે છે તે રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે જે નિષ્ફળ જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને પણ નોટિસ આપવામાં આવી હતી. જી બિલકુલ, સ્મિત, આભાર સમગ્ર વિગત માટે.